કે શા માટે આપણી સરકાર એવું સ્વીકારી લે છે કે આ બધા ગેરકાયદેસર ના જતા. તો એના માટે જવાબદાર કોણ? અમારો સવાલ હતો રાજ્યસભામાં કે જો તમે ગુજરાત એક વિકસિત રાજ્ય, જેને ભાજપ મોડેલ રાજ્ય કહે છે, ત્યાં તમે રોજગારી આપતા નથી, તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે, એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. અરે ભાઈ, શું કામ? અમેરિકાની ધરતી ઉપરથી ભારતીય નાગરિકોને જે બેરહેમીથી અને નિર્દયતાપૂર્વક હાંકી કાઢવામાં આવ્યા છે અને જે રીતે એક આર્મીના વિમાનમાં તેમને બેસાડીને અહીં ભારત સુધી પહોંચાડવામાં આવ્યા છે, એ દેશનું અપમાન છે. અને આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકારને બરાબરની ઘેરી છે. અને આ મામલે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમેરિકાની ધરતી ઉપરથી ભારતીય નાગરિકોને એક એવા વિમાનમાં લાવવામાં આવ્યા જેનો ઉપયોગ યુદ્ધમાં થતો હોય, માલ સામાન જેનાથી માલ સામાનની હેરફેર થતી હોય એવા યુદ્ધ વિમાનમાં ભારતમાં લાવવામાં આવ્યા. અને આ વિમાનમાં માત્ર એક ટોયલેટ હતું અને આ નાગરિકોને, આપણા દેશના નાગરિકોને આતંકવાદીઓની જેમ, ગુનેગારોની જેમ પગમાં બેડી પહેરાવીને, હાથમાં હથકડી પહેરાવીને લાવવામાં આવ્યા છે. અને આ મામલે હવે વિપક્ષે કેન્દ્ર સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. અને વિપક્ષની એવી માંગણી છે કે ટ્રમ્પ સરકાર પાસેથી આ મામલાને લઈને જવાબ માંગવો જોઈએ. અને એવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. અને તેમણે ખાસ કરીને બનાસકાંઠાની એક મહિલા જે અમેરિકાથી આવી છે એને પોલીસ પૂછપરછ કરી અને પોલીસે આ હાલતમાં મહિલાની પૂછપરછ કરી એ મુદ્દે પણ તેમણે ઝાટકણી કાઢી છે. સાંભળીએ તેમણે શું કહ્યું. પહેલી વાત તો એ હતી કે શા માટે આપણી સરકાર એવું સ્વીકારી લે છે કે આ બધા ગેરકાયદેસર ના જતા. એ તો અમેરિકાનો નિર્ણય છે ભાઈ. આપણા લોકોની વાત, અપીલ આપણે તો કરવી જોઈએ ને? નહીં. બીજો મુદ્દો હતો આપણો કે ભાઈ કાઉન્સેલર એક્સેસ એમને કેમ નથી આપતા? તમે આપો. ત્યારે જવાબ શું આપે છે કે વિનંતી આવે આપણા નાગરિકની તો કાઉન્સેલર એક્સેસ આપી શકાય. અરે ભાઈ, આવું નથી. જેને પકડીને એરેસ્ટ કરી લીધા છે અમેરિકાએ ભારતીયોને, એ તમને વિનંતી કરવા ક્યાંથી આવે કે કાઉન્સેલર એક્સેસ આપો? એ તો સામેથી તમારે એને જ્યાં પણ કેદમાં કર્યા હોય, એરેસ્ટ કર્યા હોય, એની સાર સંભાળ લેવાની જવાબદારી આપણી સરકારની. એ તો સરકારે કર્યું નહીં. ત્રીજો મુદ્દો વિરોધ પક્ષ તરફથી ઉઠાયો કે ભાઈ જે લોકો ત્યાં ગયા છે એમણે ત્યાં મજૂરી, મહેનત, કામ કરીને જે ત્યાં પ્રોપર્ટી ઊભી કરી હોય, એની અસ્કયામતો હોય, તો એની મહેનતની અસ્કયામતો ભારતમાં પાછી લેવા માટે સરકાર શું કરવા માંગે છે? એનો પણ જવાબ નહીં. આજ સુધી ક્યારેય હાથમાં હથકડીઓ ને પેગમાં બેડીઓ પહેરાવીને આપણા ભારતીયોને લાવવામાં નથી આવ્યા. આ સવાલ કર્યો કે આવું ક્યારે ભૂતકાળમાં હતું? એનો જવાબ પણ વિદેશ મંત્રીશ્રીએ નહીં આપ્યો. શા માટે આપણો ગુજરાતી ભાઈ પોતાનું વતન, પોતાની જગ્યા એ છોડીને અમેરિકા કોઈ પણ રીતે જવાનો પ્રયત્ન કરે? તો એના માટે જવાબદાર કોણ? અમારો સવાલ હતો રાજ્યસભામાં કે જો તમે ગુજરાત એક વિકસિત રાજ્ય, જેને ભાજપ મોડેલ રાજ્ય કહે છે, ત્યાં તમે રોજગારી આપતા નથી, નાના મોટા ધંધા માટે સુવિધા આપતા નથી, માત્ર ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં ધન ભંડોળ આપનારા મોટા ઉદ્યોગપતિઓ માલામાલ થાય છે. નાના માણસને રોજગારી નથી, નોકરી કાયમી નથી, આઉટસોર્સિંગ ને ફિક્સ પગારનો ત્રાસ છે, પેપર ફૂટે છે અને એટલા માટે ન છૂટકે ગુજરાતીએ ત્યાં જવું પડે છે. આ વાતનો પણ આજે વિદેશ મંત્રીએ કોઈ પણ પ્રકારનો જવાબ, અમારા સવાલોનો જવાબ રાજ્યસભામાં ના હતો. અને જ્યારે એ પણ કહેવામાં આવ્યું કે શું કામ તમે કોઈ જનાવરને ભરીને લાવે એવી રીતે લાવે એવા વિમાનમાં અમેરિકા મૂકવા આવે? શું આપણી ફરજ નહોતી આપણા દેશની કે એક વિમાનમાં સારી રીતે બેસાડીને અહીંયા લઈને આવવા જોઈએ? એ પણ નો જવાબ ના આપ્યો. ત્યારે ન છૂટકે તમામ વિરોધ પક્ષે સરકારનું
જે અમેરિકાએ આપણું અપમાન કર્યું છે એની સામે બદલો લેવાની વાત તો એક બાજુ, પણ એને ઘૂંટડીએ પડવાની વાત કરી ત્યારે જ્યાં સુધી આ પરિસ્થિતિ રહે ત્યાં સુધી રાજ્યસભામાં કેવી રીતે બેસીને માત્ર વાહવાહી સાંભળીએ? માટે તમામ વિરોધ પક્ષે રાજ્યસભામાં આ મુદ્દા પર વોકઆઉટ કરવો પડ્યો હતો. મને બીજું દુઃખ એ વાતનું પણ છે, મેં હમણાં જ ઘરે આવીને ગુજરાતી ટીવી ચેનલો જોઈ તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકાથી અહીંયા આવી છે એને ગુજરાતની પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. અરે ભાઈ, શું કામ? એક તો માનસિક એટલી યાતના ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે, એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો, આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી, શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો? શું આ રીતનું રાજ ચલાવવાનું છે? મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ટેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો. શા માટે એને પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપો છો? દુઃખ છે એ વાતનું. તો આ રીતે અમેરિકાથી જે ભારતના નાગરિકો આવ્યા છે અને એ મુદ્દે હવે કોંગ્રેસના નેતાઓ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. એ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.